લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ફૂલવાડીની વધ્યમાં બિરાજમાન શ્રી બાવળવાળા મેલડી મકવાણા પરિવાર સેવા ટ્રસ્ટ ભક્તિ અને શાંતિનું ધામ છે. આ મંદિર માત્ર એક સ્થળ નથી, પરંતુ અનેક શ્રદ્ધાળુઓના હૃદયમાં વસેલું એક પવિત્ર સ્થાન છે. અહીં માતાજીના આશીર્વાદ લેવા અને પોતાની મનોકામનાઓ વ્યક્ત કરવા લોકો દૂર દૂરથી આવે છે. હવે મંદિરના આંગણે એક ભવ્ય પ્રસંગની તૈયારીઓ ચાલી રહી છે. તારીખ 12મી મે 2025ના સોમવારના દિવસે અહીં મહાપ્રસાદ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાચાર સાંભળીને ભક્તોના હૃદયમાં આનંદની લહેર દોડી ગઈ છે. સાંજના 5 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપ્રસાદ સાજનભાઈ માલકિયા દ્વારા યોજવામાં આવી રહ્યો છે, જે માતાજીના એક નિષ્ઠાવાન ભક્ત છે. તેમના તરફથી ભાવપૂર્વક ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. અને પછી સાંજે 6:30 વાગે એક અલૌકિક ક્ષણ આવશે, મહાઆરતી. આ આરતી માત્ર એક પરંપરા નથી, પરંતુ ભક્તિ અને શ્રદ્ધાનો એક જીવંત અનુભવ છે. ખાસ વાત તો એ છે કે આ મહાઆરતીનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે અને તેમાં સુપ્રસિદ્ધ કલાકાર રાકેશભાઈ રાવળદેવ પોતાના મધુર કંઠે ભજન ગાશે, જ્યારે મોતીભાઈ ભરવાડ સંગીત પીરસશે. રિધમના સથવારે ગુંજતી માતાજીની આરતીનો અનુભવ અલૌકિક હશે. શ્રી બાવળવાળા મેલડીમાં મકવાણા પરિવાર સેવા ટ્રસ્ટ થાનગઢ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમનો ઉદ્દેશ્ય માતાજીના ભક્તોને એકત્રિત કરવાનો અને તેમને ભક્તિમય વાતાવરણનો અનુભવ કરાવવાનો છે. તો આવો આ પવિત્ર અવસરે શ્રી બાવળવાળા મેલડી માતાજીના મંદિરે ફૂલવાડી, થાનગઢ અને માતાજીના આશીર્વાદ મેળવો. મહાપ્રસાદ ગ્રહણ કરો અને રાકેશભાઈ રાવળદેવ તથા મોતીભાઈ ભરવાડના સુંદર સંગીત સાથે માતાજીની મહાઆરતીમાં લીન થઈ જાઓ. આ એક એવો અનુભવ હશે જે તમારા હૃદયમાં કાયમ માટે અમર થઈ જશે. ડિઝાઇન કરનાર સુમિત પ્રજાપતિનો પણ આ સુંદર આમંત્રણ માટે આભાર છે. રિપોર્ટર જયેશભાઈ મોરી. તારીખ 12/5/2025ના રોજ શ્રી બાવળવાળા મેલડીમાં ટ્રસ્ટ આયોજિત આજની મહાપ્રસાદના દાતા શ્રી સાજનભાઈ માલકિયા હતા. આજે ખાસ કરીને એક મહાઆરતીનું આયોજન કરેલ હતું. આ મહાઆરતીની અંદર શ્રી મોતીભાઈ ભરવાડ તેમજ રાકેશભાઈ રાવળદેવ કલાકારે અહીંયા હાજરી આપેલ હતી અને માતાજીના ગુણગાન ગાયેલ હતા. આજના દાતાશ્રી દ્વારા મહાપ્રસાદની અંદર કેરીનો રસ, ગરમમાં ગરમ પૂરી અને શાક પીરસવામાં આવેલ હતું. હજારો માણસોએ મહાપ્રસાદનો ભાગ લીધેલ હતો. દર પૂનમની જેમ આ વર્ષે પણ વૈશાખ સુદ પૂનમના રોજ મહાપ્રસાદનું આયોજન કરેલ હતું. બોલો શ્રી બાવળવાળા મેલડી માત કી જય. બોલો શ્રી બાવળવાળા મેલડી માતની જય. થાનગઢ ફૂલવાડી વિસ્તારમાં આવેલ શ્રી બાવળવાળા મેલડી માતાજીનું મંદિર, જો કે અત્યારે શ્રી મકવાણા પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા અત્યારે આનું સંચાલિત કરવામાં આવે છે અને અત્યારે અહીંયા દર પૂનમે મહાપ્રસાદ કરવામાં આવે છે. આ પૂનમનો મહાપ્રસાદ કેરીનો રસ, બટેકાનું શાક ને પૂરી હતી અને આજના દાતા સાજનભાઈ માલકિયા હતા. અને બીજું એ કે અહીંયા જેવું વાતાવરણ હોય છે એવો મહાપ્રસાદ કરવામાં આવે છે. થાનગઢના 18 વર્ણના લોકો અને મોટી સંખ્યામાં લોકો આ મહાપ્રસાદ લે છે. અને આજે એથી વિશેષ તો એ છે કે આજે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બધા ઢોલ, તબલા, પેડ એવું બધું વગાડીને, ડાક ડમરું વગાડીને આપણે કલાકાર એવા રાકેશભાઈ રાવળદેવ અને મોતીભાઈ ભરવાડ દ્વારા આજે આરતીની મોજ લેવામાં આવી હતી. એમાં ઘણા લોકોએ હજારોની સંખ્યામાં માણસો આજે એમાં ઉપસ્થિત રહ્યા હતા અને બધાને મોજ પણ આવી ગઈ. અને અત્યારે ટૂંક જ સમયમાં હવે માતાજીનું ભવ્યથી ભવ્ય મંદિર પણ બનવા જઈ રહ્યું છે. તો આપ બધાને વિનંતી છે કે એકવાર માતાજીની મુલાકાત લેવા માટે જરૂરથી પધારો અને આ અમારી જે યુટ્યુબ ચેનલ છે એને લાઈક કરો, શેર કરો, આ અમારા વિડીયોને આગળ વધારો, જેથી કરીને બીજા પણ માતાજીનો દર્શનનો લાવો લઈ શકે. જય શ્રી બાવળવાળા મેલડીમાં.